તારી આ થઈ ગયો તો મને ચેક કરી લેજો બધું માલ શું બધું ખતમ થયો એ બધું ખબરમાં ને લાવવાની ખબર પડે. હા બધું કમ્પ્લીટ છો પણ હા આ બિસ્કીટને બધું લાવવું પડશે એટલે હવે દારૂ પડે એટલે ફટ દઈને પહેલાં ચોકલેટો બકલેટો બધી પડી છે આ પતી ગયું એટલે આ લાવવું પડશે સવારમાં. હા કશું વાંધો નહીં એ તો હવાની વાત સવારે એમાં અત્યારે તો વાગી ગયા હતા બરોબર પણ વધો નહીં તમે થોડી વાર બેહું અને પછી બંધ કરી અને નાખું. હેરાજી ગુલાબી ગોઈન કેવું છે પતિ છે ને આ બેઠા છે જો નવરા બેઠા તે કરો તો ગલ્લો જે આઈએ તાર ચોક લખનાથી ના નજીક ગલ્લે આના આ બેઠા કંટાળે હવે ગરમી પડે જઈએ પંખો થોડું અને થોડું ધાબુ થોડું ઠંડુ થાય અને પંખો બચાવ આખો દાડો ફળ કરતો હોય બરોબર એના પર એને થોડું જો લે પુના ગલ્લા બાજુ બેઠા ને તારી એમાં સારું 10 વાગવા આવ્યા બરોબર પેલી બે નવરી બચારાવાનું તો મારે બંધ કરી જવું પડશે ને આવશે ને એટલે મારે અડધો કલાક પાવ બાજુ બીજો બગાડ નાખશે બરોબર. અને આ તારી હું તો સારું બંધ કરવાનો વિચાર કરું છું અને આ 2 જણા તો હોમે હેડે આવે છે એટલે આ તારી હવે મારો 2 કલાક બગડવાના જ છે. કશો વાતો નહીં આવા દે તો ટાઈમ પાસ તો થવાનો જ છે ને આવા દે. એ આવો આયા અલે આવો અરે આ બુડો ચમ બહુ મોડું કર્યું યાર મોડું થઈ ગયું એટલે હું તો રાહ જોઈ થાક્યો બુડો અને હું તો ચાંદનો કંટાળો તો એકલો બેહ્યો તો હજુ પેલા 2 જણા આયા ચમ નહીં યાર એવું વિચાર્યું હોય નવડા બેહી રહી ને એને પુના ગલ્લા જઈને બેહી ગયો મોડું થઈ ગયું હારું બુડો આયા તે મને થોડું સારું લાગે ને હું થોડું બેહું યાર તો પછી આવો બેહો એટલા માટે જ આવીએ તાણી યાર પુનાને ગમે થોડું બેહીએ મેં સારું વિચાર અરે કરો હમણાં જે ધાર્યું હતું ને એ કરીને જ મેળ્યું હું તો બંધ કરવાનું કરતો હતો હા નવરા પડી ગયા આવી ગયા મારે એમના પાસે કલાક તો બગાડવો જ પડશે ને પછી વાંધો નહીં કલાક જતા રહેશે કયો હવે કેવું ચાલે છે કયો બસ આવું ચાલે કેવો જો તમારો દાડો આખો દાડો તો હું આ ગરમી ચીવી પડે એટલે આ ગરમીની તો હું વાત કરું પંખા નેતા આખો દાડો કંટાળી જવાનું જેવું ધાબુ તો હા એ વાત અલ્યા પણ એમને ધાબુ તપતું હોય ને મારી વાત વાપરો એના કરતા કોક આગળ જો ઓકળા આગળ છાળવાયું હોય ને મસ્ત તો જતા જેવો ટાટો હેમ જેવો લીલો સમ જેવો હેમ જેવો ટાટો સોયલો ના હોય લેબડો હતો લેબડો બૈરો તાર તો ઝાડ કપાઈ ના ખાઓ તમે ઝાડ કપાઈ ના ખાઓ બૈરો શું કે ખબર વાળી આખો દાડો કંટાળી જાય આ લેબડો બેબડો મકોડા બકોડા પર ઉપર મકોડીઓ કે પેલી લાલ અલે એ કઈ રસ અલે એ તો બાપુ જીવ જંતુ તો આપણા જીવ હોય એવું એમ નામ જીવ સત ને એક દારો આ મળી જતો અને કીધું આ વળી દાંતેરું લઈને ઘેર ખાલી વાત જ કરી દાંતેરું લઈને આવી ગયો ને હું જો તો થોડું કોમ હતું બાર આવ્યું આવીને જોયું તો લેબડો તું તો આવીને જોયું અરે એમ નહીં આ જો તમે આ વિચાર્યું આ ઝાડ નહીં રહ્યો એટલે અત્યારે આ ચેવી ગરમી પડે આ ઝાડ તમે જો ઠેર ઠેર વાયો હોય ને આવું બધું કર્યું હોય તો અત્યારે આટલી ગરમી લાગે તમને ના લાગે લાગે તો પછી આ જે વનસ્પતિને તમે જે કાપો છો પેલું કરો છો ને આ ગરમી એની જ પડે છે એટલે કહીએ કયા ઝાડ વાવો વૃક્ષ વાવો ને બધું કરો ને તો તમને હેમ જેવો ટાટો સોયલો ના મળે મળે ના મળે બાર ઊંઘવા થાય કોઈ મહેમાન આવ્યું હોય તો બાર 2 ખાટલા નાખીને બેઠા જેવો આનંદ થઈ જાય તમારે જેવા આવો તો બી હવા થાય તાણ આ તો જ આપણો હોય બેઠા લ્યો અમને અહીંથી ઝાડ કાપી નાખી બરોબર આપણે બહાર બેઠા તો હવા આવે છે જો તાણ આ જોયા આમ જોયા પણ વાત તો સાચી હોય કારણ કે આ ઝાડ જો વાયેલું હોય ગંડા વગણા તો જે પોત મહેમાન આવે તો પોત મહેમાન હતું આવી આટલો ટાઈમ છોકરા અડધી રાતે અત્યારે ઘરના જબરો હતું તો અડધી રાતનો આ જાણું તમારે ડોસી જો એટલે આજ મહેમાન આવી ગયા એટલે દૂધ લેવા આવ્યા. એટલે ભાઈ તું અત્યારે સોનો મોનો જજે કાલ સવારે વસ્તી વાતો કરશે કે આવડે નેના છોકરાને ફરજ જઈએ મારે આવડા છોકરાને નાના છોકરાને હા બોલ તારું લેવાનું હતું દૂધની થેલી આજે લઈને આવતું મહેમાન આવ્યું તું એ હાર બરોબર હાલતો હે અરે નેની લેવાની એક મોટી ચલો મહેમાન ચેલો આવ્યો છે બહુ છે તો મોટી લઈ જાય ને 2 લઈ જવું પડે મહેમાન બહુ હોય 2 લઈ જવી પડે પેલી જેણી શું થશે મોટી લેવાની છે ને લે લે ભરતજી બોલો ભાઈ અરે હું શું કહું છોકરો ત્યાં દૂધ લઈ ગયો ને ત્યારે કોઈ કહેલો તો જવાનો ડૂસી ગયો બરોબર પણ આ તો આપણો તો જમવાનો જીવમાં
પણ આતાના જે જવાને રહ્યા ને છોકરા હા. એમને આપણે તોડીને કહેવાતું નહીં ના કહેવાય. કહીએ એટલે કેવું ફટ ને મોટો ફટ દઈને ફટાફટ જવાબ આપ દે આપી દે. આપણે તો બોલવાનો વિચાર કરીએ બોલાય જ નહીં અત્યારે. બોલાય અને આ તો કેવું ફટ દઈને તમને કહી દીધું કે હા તમારે કાલ હતી કે ડોસી જો આવવાના હતી કે તમે દૂધ લેવા આવ્યો દૂધ લેવા અને આપણે એવું બોલી શકતા હતા બોલાય જ નહીં મોટો આગળ. એટલે અત્યારે કઉ છું કે આ જે જમાનો હોય ને બદલાણો ને બદલાયો. એ પ્રમાણે અત્યારે જવાનીઓનું ચાલે આપણું આમાં કશું ના ના આવે. આવે, કશું ના આવતું હોય છે કોઈ ના આવે. ના આવે બુડો અને આપણા જમાનામાં આટલું બોલતા હતા આપણે. અલ્યા આપણે તો વાત કરવી બેઠો ને હોય વાત નહીં. નહીં. કહું છું આમ કોક મોટો બેઠો હોય ને વાત કર્યો ને તો આમ નેતું ખાલી હેડે જતા હતા. અને આ જો આ બી હાલ પેલું નતું પેલું છોકરું શિખર કરવું હતું તે આઈને બોલી ને એ તો અત્યારના જવાનીનો કમાલ છે. તાણી. છે? હા. અત્યારના જવાના તમે આમ પ્રશ્ન પૂછો એટલે ફટ લઈને જવાબ આપી દે. બરોબર. અને પાછું પેલા આપણે જવાબ આપતા અને અચકાતા હતા. કહું છું એ વાતે સાચી. પાછું પેન કરવાનું કે ખબર કે હો તમે રોજ ગલ્લો ખુલ્લો રાખો ને તમારે નવરી બજાર આવીને બેસી એટલે આપણે નવરી બજાર કે આપણે નવરા જ હોય ને બેસી રહેવું હોય એમ. આપણે કોક ધંધો નહીં. કારણ ચમ તો આપણે બેહી રહેવાનું એટલે આપણને શું કે એટલે અત્યારે નવરી બજાર બેઠી. આપણે આખો દાડો કામ કર્યું હોય ને અત્યારે શાંતિથી બેઠો હોય તો કે નવરી બજાર લ્યો. આ ઉંમરે હું કામ કરવાનું? તાણ પછી આ ઉંમરે આખો દર ક્ષેત્રમાં કામ કરીને આવે તો 15 મિનિટ હા ઘડીક બેઠા ટાઈમ હોય પાસ કરવા આવીએ. ટાઈમ પાસ આપણને એકબીજાની હવારોની વાતો થઈ હોય આપણે એકબીજા અંગત શેર કરતા હોય પેલી કરતા હોય બેઠા હોય ટાઈમ જાય આપણો એમ જાય. એમ જાય ને તાણ પછી ઉભો જ આ પડી પેલું જ્યાં છોકરું છોકરું હોય ને કેવું કઈ જતું રહ્યું લ્યો વાપર્યું ને કે તમે? નવરી બજારો તમે વાપર્યું? કે નવરી બજાર નવરી બજાર. તમે વાપર્યું બરાબર? તો કે જ. તાણ. વાપર્યું, એટલે અત્યારે આ જુઓ આ જમાનો જુઓ કેવો થઈ ગયો છે કેવો જમાનો આવ્યો. હે તાણ પછી બુડો સાચી વાત છે. આ જમાના પ્રમાણે પછી જો આપણે હેડવા છીએ તો આપણે કે ઓહો આટલા વર્ષે જો નાનો હું જીવું હું જીવ. આ આટલા વર્ષે હું આ જીવું આ ડોહલા ને? હા આ ડોહલો તો તાણ જો. પછી યાર બુડો આવું કે તાણ અને તાર આ ઓરો છોકરો જો ખરા આપણે જો પાઘડી વાળો જોડે બોલી નાખે છે લ્યો એ કોઈ ના દેખાય તાણ બુડો યાર મોજી તમારું શું કેવું છે ના વાત આ. કોક તો હે? બોલો. તાણ બુડો ના, વાત તમારી સાચી છે. તાણ. એ તો ભરતજી ને સમજાયું કે અત્યારે ઓનલાઈન સિસ્ટમ છે. હમ. એટલે આ ઓનલાઈન એટલે મને તો ઓનલાઈન માં ખબર જ એ નથી. online Online શું વાપરો? શું આ? ભરતજીને કોઈ કહેવાય. જવાબ ના દીધો. તાણ. જવાબ કેવા દીધો છોકરાએ? ફટ ને ફટ. અને પેલા અમે અમારો છોકરો બોલતાય નતા, અમે બાપા બોલતાય નતા. સાચી વાત છે. બહુ એટલે એ તો હતું જાણે હતું તાને હતું બુડો તાર ઓમ કરી દેતા ને. અત્યારે તો તમને કહું છું અત્યારે થઈ ગયું છે એવું ખબર બાપુ બેઠો છે. આ એ બાપા હું આવું તમે આગળ આવજો બેસજો. અને બેસજો અને તમે બેસજો, હું આવું. અલ્યા, આપણો બેહાડીને જાય. તાર- કાલ આવો તો ઈમે કઈક લેજો. હું આ થોડું મારા કામ છે, હું બીજી જગ્યાએ જતો હોઉં, તમે મારું આટલું કામ કરી દેજો. હા. તો આપણે એનું ટોપવું આપડા કરવું કરવું પડે અને કરવું પડે બુડો જમો ને અરે એવું ના છે. જઈ આવ્યો કે ખબર હા. એમાં જ આવી ગયા. તમને ખબર ના પડતી હું ખાઈને જતો આટલું કામ ના થયું હા, તમારાથી લ્યો. આટલું એક કામ ના થયું. તો પછી તાર- તને શું આ- ભાઈ? આ બોલીએ ના તારો ખબર. છોકરો એટલે અલ્યા ભરતજી કોઈજી અલ્યા હવે બુડો વાગે 11 એ બરોબર વાતે સાચી હો બુરાજી. અમે બે તો હંધી બેહ્યા અને કીધું અમે ને આપણને આવે ઊંઘ બરોબર બેહવાનો બુડો અલ્યા બુડો જવાય. અને ઊંઘ આવે યાર હું બે આવો ને હા. 11 વાગ્યા છે. હા. એ ભાઈને સવારે ગલ્લો સવારે ખોલવાનો. વહેલું, કહું વહેલું સવારે સવારે 5 વાગે ખોલે, રાતના 11 વાગે તાણ ખોલે. નહીં. અમે તમારું મન જોઈને બેહવાય છે. અલ્યા, બેહવા પોત અમે વાત બેનું સાચી પણ નહીં, મળ્યું. આપણે બેઠે કલાક 2 કલાક થઈ જાય બુડો. થઈ ગયું થઈ ગયું. થઈ ગયું આ નહીં? તો હું ઘડિયાળ પહેરતો એટલે ખબર નહીં. અલ્યા આપણે ઘડિયાળ નહીં આપણે તો પેલા આ ઘડિયાળો ના જો આપણે પેલા આમ જોઈને કહી દેતા કે ઓહો આપણે ખબર હે? વાળી ઘડિયાળ. કેટલા વાગ્યા? હા, હવે 12 વાગ્યા 12 છે વાગ્યા. આમ જો કે હા 11 વાગ્યા 11 વાગ્યા. છે તાન- અને અત્યારે તો અમે આમ ઘડિયાળ તો કે આ હું રાખતો અરે નથી. ટાઈમ થઈ ગયો અલ્યા, પણ પૂરા time થઈ ગયો, બુડો ઉભા રહેજો, યાર. ઉભા રહેજો. આ તમારે શું કંપાસ જેવું અને આ અલ્યા, અલ્યા, આ તો ફોન છે. અત્યારના છોકરા શું કરે ખબર છે? હા 12 વાગી ગયા. હા મારે તો બહાર જવાનું. અને આપણે તો યાર ઓમ કરીને જોઈ રહી ઓમ, હારું ઓમ, આમાં આમાં માથા આવ્યો છે એટલે કે બરોબર 12 વાગ્યા છે હે તારા બુડો એવું હતું. એટલે ગોઈજી આ બધું હે ને અત્યારે એ ભાઈ, જમાના પ્રમાણે રહેવું પડે, રહેવું જમાના પડે. પ્રમાણે રહેવું પડે, જમાના પ્રમાણે આમાં હેડવું બદલાઈ પડે. તમે જોવો એ તો ભાઈને ખરા ગલ્લો બંધ કરવા દે 11 વાગે હો, આ જો, તરત જ બેઠા બેઠા બગાવ. મારા અરે પાસે બગાવ. હા, જો ખરા લે. આહા. અલે બુડો શું ઊંઘ આવતી છે મને આવતી છે તો તમે બેઠા બેઠા બગાવ ખાઓ. બગાવ મારવા માંડી તું બેહો. કે બેહો. લે ભરતજી હા બોલો. અરે બુડો હમણાં હાથાલી ઘેર લઈ જાઓ. ચમ ખબર? લઈ જાઓ. અલે ભાઈ બેઠા બેઠા બગાવ ખાય ને હું છે ને તો મારવા બેહરું પડશે. હા રેડો. એ આવજે અને પાછા લે. કહું છું કાલ વહેલા હાર આવજો તો થોડું કલાક વધારે બેહવા મળે. આ બુડો તમે તો 10 વાગે ડોલતા હા, પછી ત્યાં તો જાઓ. જાગી રહું મારે યાર. હાડા હાથે આઈ જાઉં. હા બસ તમે હો આઈને બેસી ગયા. તારો મેડમ હા હારો હો કહું છું હારો આવજો. લે તારી હાવડો માં પેલી બે થઈ ગઈ ને હવે મારે હે ને તો ફટાફટ હે ને બધું બંધ કરવું પડશે આ બધું કરવું પડશે એમાં.
હું હે ને ફટાફટ કરી દઉં ગલ્લો બંધ અને બંધ કરીને ને બે જઈ ખાવાનું બાકી એ ખાઈ અને પછી હારું બે હારું और वैल्यू उठाए है ना?